ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ 3 ધંધાકીય સેવાઓ 2 સ્વાધ્યાયમાં પહેલો જે ક્વેશ્ચન છે એના જવાબ તમને બુકમાં જ આપેલા છે. બીજો જોઈએ, એક વાક્યમાં જવાબ લખો. તો બેંકનો અર્થ આપો. રિઝર્વ બેંકના મતે માંગવામાં આવે એટલે તરત જ કે નિર્ધારિત મુદતના અંતે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. ટૂંકમાં કહીએ તો બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે. બીજું, કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય? તો ચાલુ ખાતા નામના ખાતા માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય. ત્રીજું, કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? તો બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે. ચોથું, એનઈએફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે? એનઈએફટીમાં વધુમાં વધુ 50,000 સુધીનો વ્યવહાર રોકડમાં કરી શકાય છે. પાંચમું, એનઈએફટીમાં નાણાંની ફેરબદલી કેટલા સમય સુધી થાય છે? તો એનઈએફટીમાં નાણાંની ફેરબદલી વધુમાં વધુ 48 કલાક સુધીમાં થાય છે. છઠ્ઠું, કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય? તો ડેબિટ કાર્ડ દ્વારા ખાતામાં જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય. ત્રીજો ક્વેશ્ચન છે, પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. તો પહેલું છે, ઓવરડ્રાફ્ટ એટલે શું? તો ચાલુ ખાતું ધરાવનાર અગાઉથી મંજૂર કરેલ મર્યાદામાં અને ટૂંકા ગાળા માટે ખાતામાં જમા રકમથી વધુ રકમ ઉપાડે એવું બને તો તેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. બીજું છે, ક્રેશ ક્રેડિટ એટલે શું? તો ઓવરડ્રાફ્ટનો સમય ટૂંકો હોય છે, પરંતુ ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે ક્રેશ ક્રેડિટના નામે ઓળખાય છે. ત્રીજું, ટ્રાવેલર્સ ચેકની સમજ આપો. તો વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે, તેથી દેશમાં કે પરદેશમાં પ્રવાસમાં વ્યક્તિ રોકડ નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા ટ્રાવેલર્સ ચેક કઢાવતા હોય છે. ટ્રાવેલર્સ ચેક ધરાવતા વ્યક્તિ બહારગામ કે પરદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની સહી કરી ચેકના નાણાં ઉપાડી શકે છે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરણીય હોય છે. એટીએમની સુવિધા આવતા ટ્રાવેલર્સ ચેકના વપરાશનું પ્રમાણ ઘટ્યું છે, જે નથી ચેક છે. પછી ચોથું જોઈએ, ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો. તો બિન નાણાકીય વ્યવહારો, આ પ્રકારના વ્યવહારોમાં નાણાકીય વ્યવહાર થતો નથી, પરંતુ ખાતેદાર બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું, ચેકબુક રિક્વેસ્ટ, પિન ચેન્જ, સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ જેવા નાણાકીય વ્યવહારો કરે છે. પાંચમું સમજાવો તો ક્રેડિટ કાર્ડ, બીજું ડેબિટ કાર્ડ ને એટીએમ ત્રણેય સમજાવવાનું છે. પહેલું જોઈએ, ક્રેડિટ કાર્ડ. 20મી સદીના અંતથી બેંકનું આ કાર્ડ મોટા પાયા પર શરૂ થયું છે. ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે છે. બેંક વ્યક્તિની શાખાનો પદ્ધતિસર અભ્યાસ હાથ ધરે છે. અભ્યાસના આધારે વ્યક્તિ કેટલી રકમ સુધીની મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે તે નક્કી કરવામાં આવે છે. તે વ્યક્તિને બેંકે નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ ધરાવનાર વ્યક્તિ વસ્તુની ખરીદી કરતા કાર્ડ મારફત ખાતેદારના ખાતામાં નાણાં, ઉધાર કે વેચાણના ખાતામાં નાણાં જમા થાય છે. નિશ્ચિત સમયે એ હિસાબ બેંક મોકલી આપે છે, જે કાર્ડ ધારકોએ નિશ્ચિત સમયગાળામાં બેંકને રકમ ભરપાઈ કરવાની હોય છે. બીજું છે ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. ડેબિટ કાર્ડ ધારક પોતાની ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરે છે. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ કાર્ડ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે છે. ત્રીજું છે એટીએમ. આ સેવાનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. બેંકમાં ખાતું ધરાવનારને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંકે નક્કી કરેલ ન્યૂનતમથી વધારે અને પોતાના ખાતામાં જમા હોય તેથી ઓછી રકમ ઉપાડી શકે છે. બેંક ખાતેદાર દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરી હોય છે. આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, જેમાં ગ્રાહકને સિક્રેટ પિન પણ આપવામાં આવે છે. બેંકોની આવી સુવિધા ધરાવતી શાખાઓમાં પણ આ કાર્ડને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે છે. પ્રવર્તમાનમાં સમયમાં અન્ય બેંકના આવા યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકાય છે, પરંતુ તેના માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે. ક્વેશ્ચન 4 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.